હલો. પપ્પાને જે 6 વર્ષની કેન્સરની બીમારી હતી. બીમારી તો આવે, પણ એમાં સૌથી મોટો ફાળો હોય ને તો ડૉક્ટરનો હોય. કે જો તમને સાચા ડૉક્ટર મળી જાય, જેના સાચા ગુરુ, જેમ ફેમિલી ગુરુ હોય ને, તો સાચા ગુરુ હોય ને તો આપણો બેડો પાર થઈ જાય. એવી જ રીતે જો સાચા ડૉક્ટર મળે ને તો આપણને ટ્રીટમેન્ટ અને દરેક વસ્તુમાં કાંઈ પણ, એટલે બ્લાઇન્ડલી શ્રદ્ધા કરીને તમે કરી આગળ વધી શકો ને, એવા અમારા ફેમિલી ડૉક્ટર અહીં પધાર્યા છે. એમને ડિસ્પેન્સરીમાં જવાનું છે, એટલે ખાસ પ્રોગ્રામની વચ્ચે એમનો આભાર વિધિ વ્યક્ત કરવો છે. ડૉક્ટર હિતેન દડિયા અને ડૉક્ટર રૂપા દડિયા, ખાસ આગળ પધારજો. એમને જે કોન્ફિડન્સ હતો ને કે તારે શું કરવું છે, છેલ્લો 1 મહિનો તબિયત એવી નાદુરસ્ત કે તમારે હોસ્પિટલાઇઝ કર્યા વગર કોઈ છૂટકો જ ના હોય. અને ત્યારે ડૉક્ટરને આપણે કહીએ કે ડૉક્ટર તમારે જોયું કે હું રોજ આવીશ, પણ મારે એમને હોસ્પિટલમાંથી વિદાય નથી આપવા. ત્યારે ડૉક્ટર સવાર હોય કે સાંજ હોય, ક્યારે બી ફોન કરો, રાત્રે ફોન કરો, આપણો ફોન હંમેશા પિકઅપ કરીને આપણને ગાઈડ કરતા. નસ નથી મળતી, છેલ્લે તો એમની નસ ન મળે, બારે પેશન્ટની લાઈન હોય, પણ છતાં 10-15 મિનિટ એમની નસ એમને સાતારે એવી રીતે એમને કામ કરીને એમને બોટલ આપવાની. એટલે છેલ્લે 25 તારીખે પણ એવું જ થયું, નસ જ ન મળે, પણ છતાં એમને લખેલું હતું કે નસ એમને બોટલ આપી અને એમને સમાધિપૂર્વક વિદાય આપવાની. તો એ અંતિમ દિવસે બી એક બોટલ ચડાવી, જેથી કરીને જ્યારે એમની અંતિમ વિદાય થઈ 26 તારીખે બિલકુલ શાતા અને સમાધિપૂર્વક શાતા થઈ. તો એમને સમાધિમાં નિમિત્ત જે બન્યા અમારા પરમ ઉપકારી ડૉક્ટર હિતેન દડિયા, ડૉક્ટર રૂપાદડિયાને અહીંયાથી પરિવાર વતી અમે આભાર માનીએ છીએ. આપનો ખૂબ 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 ઋણ રહેશે કે આપ અમારા પિતાશ્રીને એક સમાધિ આપવામાં કારણભૂત બન્યા અને અમારા પરિવારને ખૂબ જ સાચવ્યો. આ પરિવારનો તો ખૂબ આપને દરેક પ્રસંગોમાં પરિવારના હંમેશા હાજર હોય. હમણાં બી બંને ડિસ્પેન્સરી ચાલુ છે, છતાં બી સમય કાઢીને અહીં ખાસ પધાર્યા છે. તો એમને જવાનું હતું, ડૉક્ટર ત્યાં પેરેન્ટ્સ વેઇટ કરે છે, એટલે ખાસ વચ્ચેથી આપણે આધાર વિધિ લીધી. કદાચ કોઈ એમ પૂછે કે ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર બીજું શું છે, તેમ કહેવાય કે ડૉક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ પૃથ્વી ઉપર કુદરતે મોકલેલું એક સ્વરૂપ આપણને મળેલું છે. આપણા બધાની એક અંતિમ ઈચ્છા હોય કે જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણને સમાધિ પ્રાપ્તિ થાય. ખરી ઈચ્છા કે નહીં? ખરી બધાની ઈચ્છા. મૃત્યુ કોનું સમાધિમય બને? જેનું જીવન સમાધિમય હોય ને એનું જ મૃત્યુ સમાધિમય બને. આખું વર્ષ રખડી ખાય અને બોર્ડમાં એને 98% જુએ, મળે કે ન મળે? ન જ મળે. આખી જિંદગી ઘરે કંકાસ કર્યો હોય, આખી જિંદગી નાની નાની વાતોમાં ઝઘડાઓ કર્યા હોય, ક્યાં કૂડ કપટ જુઠ્ઠું નિંદાના પાપો આપણે આખી જિંદગી કર્યા હોય, અને જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે હું કહું કે પરમાત્મા મને સમાધિ આપજે, તો એ પરમાત્મા સમાધિ આપે એમ નથી. કારણ કે જય વિરાયની અંદર લખ્યું છે, મન પ્રસન્નતા મેથી પૂજ્ય માને જિનેશ્વરે. પરમાત્મા તારી પૂજા કરવાનો પુણ્ય શું, તારી પૂજા કરવાનો ફાયદો શું? તો મનની પ્રસન્નતા. આપણે પરમાત્માની પૂજા કરીને બહાર નીકળીએ અને કદાચ કોઈ પૂજાની થાળી આપણા હાથમાંથી કોઈ ધક્કો મારીને પાડી નાખે ને ત્યારે પણ આપણી પ્રસન્નતા જતી રહે છે. ક્યાં આપણી સમાધિ છે? માત્ર અને માત્ર મૃત્યુ સમયની સમાધિ તો બહુ દૂરની વાત છે. એ જન્મ, ચલો એ જો એક વસ્તુ તમને કહું, આ પણ ઘટના ઉપરથી કંઈક પડ્યું, પણ પુણ્યશાળી હતા કે કોઈ ત્યાં બેઠેલું નહોતું. ક્યારેક શું પડશે ને ક્યારે આયુષ્ય પૂરું થશે ને ખબર નહીં પડે. એટલે આપણે હર ક્ષણ જાગ્રત રહેવાની વાત છે કે આપણે હરેક ક્ષણ પરમાત્માએ સમાધિમાં રહેવાનું કીધું છે. ગમે તેવી પરિસ્થિતિ હોય. એક નાનો પ્રસંગ યાદ આવે, હમણાં 5-7 દિનના મહાત્મા પણ આવશે. એમ કહેવાય કે કદાચ મારી જિંદગીનો આટલા વર્ષનો ધી બેસ્ટ કોઈ પ્રસંગો હોય તો એ પ્રસંગ હું તમને જણાવવા જઈ રહ્યો છું. ઘણી બધી ઘટનાઓ જીવનમાં બની છે, પરંતુ એક અવસર મને પ્રાપ્ત થયો છે કે અનેક વ્યક્તિઓને સમાધિ આપવાનો
અંત સમયની આરાધના કરાવવાનો લાભ મને મળી રહ્યો છે. અને કદાચ કોઈ કહે તો મારા જીવનનો ઉત્તમમાં ઉત્તમ સર્વ બેસ્ટ કોઈ પ્રસંગ હોય તો આજે તમારી આગળ શેર કરું છું. આજથી લગભગ સમાધિ શું કામ કરે છે એ જ વાત કરવી છે. આજથી લગભગ 8 વર્ષ પહેલાંની ઘટના. સુરતની અંદર એક સાધ્વીજી નીતિસુરી સમુદાયના 55 વર્ષની જેમની આયુ હતી 55 વર્ષની, અને છેલ્લા 6 વર્ષથી શરીરની અંદર ભયંકર કેન્સરની વેદના. અને એમની વેદના એટલે તમે એમના હાથ આમ રાખો ને તો હાથમાંથી કીડા પડે, અને બીજા હાથમાં નીચે કીડાને વાડકામાં લેતા હોય અને પછી છાંયડામાં મૂકવા જાય, પછી બીજો બાળકો લઈને આવે, પાછો હાથની નીચે રાખે. એવી ભયંકર વેદનાની અંદર સાધ્વીજીને પૂછવામાં આવે, સાહેબ સમાધિમાં છો? સાહેબ કે પ્રસન્ન સમાધિમાં છું, કોઈ જ ચિંતા નથી. મેં કહ્યું સાહેબ આટલા બધા જીવડાઓ પડે છે, વેદના નથી થતી? સાહેબે કીધું કે એનું પણ આ ઘર છે, એને ઘરમાં રહેવા માટે હું કેમ ના પાડી શકું? આ એનું ઘર છે, રહે છે, એના ઘરમાં એ રહેમાં મારે એને કંઈ જ કહેવાય નહીં. સમય વીતતો ગયો, બધી જ આરાધના કરી, એક વસ્તુ ઓસી ગયા. સુરતની અંદર અંતિમ સમય હતો, લગભગ ચતુર્વિધ સંઘ ત્યાં હાજર, લગભગ 30-35 સાધ્વીજી ભગવંત, 5-7 સાધુ ભગવંતો. અને એ વખતે ફોન આવ્યો કે એમને અંતિમ સમયની આરાધના કરાવવાની છે. અને ત્યારે સહજ કીધું કે આટલા બધા મહાત્માઓ હોય અને એમાં મારી જરૂર નથી, પણ છતાં એમના ગુરુ ભગવંતે કીધું કે એમની ઈચ્છા હતી કે અંતિમ સમય નિમેશભાઈ આવીને આરાધના કરાવે. મારું એટલું પુણ્ય હતું. આરાધના કરાવવા માટે ગયા ત્યારે એમના ગુરુ ભગવાનને પૂછ્યું, સાહેબ એમને બોસી આવવાનું? તો કે થઈ ગયું સાહેબ, આ આરાધના થઈ ગઈ. પુણ્યપ્રકાશનું સ્તવન તો કે થઈ ગયું. ચતુર્શરણ સ્વીકાર થઈ ગયું. સુકૃતની અનુમોદના થઈ ગઈ. દુષ્કૃતની ગ્રહા થઈ ગઈ. હું સાહેબ એમણે એમના જીવનમાં બધું જ સભાન અવસ્થામાં કરી લીધું છે, મારે હવે શું કરાવવાનું? સાહેબ કે તમને જે અનુકૂળ આવે કરાવવાનું. આ જીવનની સમાધિ શું કામ કરે છે ને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ. આખું જીવન જેને સમાધિમાં રહ્યું હોય ને એનો અંતિમ સમય આવો સમાધિમાં જાય. અને સહજ મનની અંદર વિચાર આવ્યો કે સાહેબ સિમંદર સ્વામીની ભાવયાત્રા કરાવીએ. સાહેબ કે હા, એ એમણે નથી કરી. હું સાહેબ બહુ સરસ, એક કામ કરો કે એમના ચહેરા ઉપર પરમાત્માનો ફોટો રાખો, કારણ કે નિયમ છે દીવો જ્યારે બુઝાતો હોય ને ત્યારે એકવાર એની લો છે ને પ્રગટે જોરદાર. એમ જ્યારે જીવ જતો હોય ત્યારે એની 5 ઇન્દ્રિય અવશ્ય સતેજ થાય. 101% 5 ઇન્દ્રિયોની સતેજ થાય જ. એટલે હું સાહેબ એક કામ કરો, એમના મોઢા ઉપર છે ને સુતેલા તમે એક ફોટો રાખો ભગવાનનો, કદાચ ગમે ત્યારે આંખો ખોલે. અને મેં આરાધના કરાવવાની શરૂઆત કરી. સાહેબને પૂછ્યું, હું સાહેબ હું જે પૂછ્યું ને જવાબ આપશો? સાહેબ મારી મસ્તકથી ખાલી મસ્તક હલાવ્યું. હું ચલો સાહેબ સભાન છે. હું સાહેબ આજનો દિવસ, આજની તારીખ, ચતુર્વિધ સંઘની હાજરી છે, નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચાલે છે, અને તમારા સંયમ જીવનના 30 વર્ષ પરિપૂર્ણ થાય સમતાપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક તમારું આયુષ્ય પૂર્ણ થાય. સાહેબ પ્રસન્ન છો? સાહેબે મસ્તક હલાવ્યું. હું આજે કહી રહ્યો છું ને એની પાછળનું કારણ છે, એટલે દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. એમણે મસ્તક હલાવ્યું, હા પાડી. એનો મતલબ કે સજાગ હતા. પુખ્ખલ વિજય નગરીની અંદર ઉત્તમ માતા પિતાની કુક્ષીએ પુત્ર તરીકે તમારો જન્મ થયો? એમણે હા પાડી. નાનપણથી માતા પિતાએ સંયમ જીવનના સંસ્કાર આપ્યા, પાપ ત્યાગના સંસ્કાર આપ્યા, મોક્ષે જવાનું માત્ર એ જ શીખવાડ્યું, સંયમ જીવન નહીં ઉદ્ધાર એ તમને શીખવાડ્યું. તમારા હૃદયની અંદર દીક્ષાના ભાવ પ્રગટ થયા? હા. 8 વર્ષની ઉંમર થઈ, માતા પિતા પાસે તમે સંયમની રજા માંગી. તમને જેટલો આનંદ હતો ને એના કરતાં વિશેષ આનંદ તમારા માતા પિતાને હતો, કારણ કે મારી કુક્ષીએ જન્મેલું બાળક મોક્ષે જવા માટે જન્મ્યું છે. હું તમને કહું, આપણે બધા શ્રાવક અને શ્રાવિકાની કુક્ષી ઉત્પન્ન થયા છે, જન્મ થયો છે. જો આપણે ભોગ ભોગવવાના હોત ને તો મુસલમાન કે અન્ય કોમની અંદર આપણો જન્મ થતે. આપણે મોક્ષે જવાનું હતું ને માટે જ આપણો શ્રાવક અને શ્રાવિકાની કુક્ષીમાં જન્મ થયો છે. કર્મ ખપાવવા માટે, આરાધના અને સાધના કરવા માટે શ્રાવક કુળની અંદર જન્મ થયો છે. પાપ કરવા માટે તો અન્ય ઘણી બધી યોનિઓ હતી જન્મ થવા માટે, પણ કુદરતે આપણને પ્રભુ શાસનની અંદર જન્મ આપ્યો છે માત્ર એક જ લક્ષ્યથી, સાધના કરવા માટે. સાહેબ 8 વર્ષની ઉંમર તમે દીક્ષા લેવા માટે તૈયાર થયા
હવે તમારા માતા પિતા તમને સરસ મજાના રેશમી વસ્ત્રો પહેરાવી રહ્યા છે, મસ્તક ઉપર મુગટ પહેરાવી રહ્યા છે, ગળામાં હાર છે, બાજુ બંધ છે, કમર બંધ બાંધ્યો છે, એક પાલખી તૈયાર કરવામાં આવી છે, તમે ત્યાં બિરાજમાન થયા અને તમારી દીક્ષા માટેની પાલખી નીકળી. સાહેબે કીધું હા. આગળ સાજન માજન હાથી ઘોડા છે, દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થી અમર રહોનો જયનાદ તમને સંભળાઈ રહ્યો છે. સાહેબ કે હા. પુખ્ખલ વિજય નગરીની એક એક શેરીમાંથી તમારી પાલખી નીકળી રહી છે, ઘરે ઘરે તોરણો બંધાયા છે, ફૂલોના હાર બંધાયા છે, ક્યાંક ગૌલીઓ થઈ છે, ક્યાંક રંગોળીઓ થઈ છે, લોકો તમારા દર્શન કરવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે અને તમે સિમંદર સ્વામીના દર્શન કરવાનો આનંદ તમને છે. સાહેબ આ બધું દ્રશ્ય જોઈ રહ્યા છો? સાહેબે હા પાડી. હા. પાલખી નીકળતા નીકળતા પુખ્ખલ વિજય નગરીની બહાર એક ઉદ્યાનની અંદર જ્યાં સમોસરણ રચાયેલું હતું ત્યાં તમારી પાલખી ઉતરી. તમને સિમંદર સ્વામીનું સમોસરણ દેખાય છે? એમને કીધું હા. તમે ત્યાં ઉતર્યા અને આમ દોડતા દોડતા તમે સમોસણના 20,000 પગથિયા ચડવાની શરૂઆત કરી. પહેલા 5,000, બીજા 5,000, ત્રીજા 10,000, ચડતા 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 ક્ષણની અંદર તમે સિમંદર સ્વામી પાસે પહોંચ્યા. તમને ભગવાન દેખાયા? એમણે કીધું હા. 12 પરષદા ત્યાં બિરાજમાન છે. ક્યાંક કેવલી પરષદા છે, ક્યાંક દેવોની પરષદા છે, ક્યાંક અવધિજ્ઞાની પરષદા છે, ક્યાંક શ્રમણોની પરષદા છે, ક્યાંક શ્રમણીઓની પરષદા છે. આ 12 પરષદા તમે જોઈ રહ્યા છો? સાહેબે કીધું હા. પરમાત્મા ચતુર્મુખ બિરાજમાન છે. પ્રભુની ઉપર 6,000 ધનુષનું ઊંચું એવું અશોક વૃક્ષ શોભી રહ્યું છે, દેખાય છે? હા. પ્રભુની બાજુમાં 2 ઇન્દ્રો ચામર લઈને ઊભા છે. પ્રભુની બાજુમાં 2 ઇન્દ્ર વાસક્ષેપનો થાળ લઈને ઊભા છે. પરમાત્માનો એક પગ ઉપર છે, એક પગ નીચે પીઠ ઉપર છે અને પ્રભુ પોતાની દેશના આપી રહ્યા છે. જે 1 યોજન સુધી દેશના સંભળાય એવી દેશના તમે સાંભળી રહ્યા છો? એમણે કીધું હા. તમે નાચતા કૂદતા પ્રભુની સમક્ષ પહોંચ્યા અને એ વખતે પ્રભુને હાથ જોડીને તમે વિનંતી કરી, પ્રભુ મમ મુંડા વેહ, મમ પબ્બા વેહ, મમ વેશમ સમપ્ય. તમે આદેશ માંગ્યા? એમણે કીધું હા. પરમાત્મા પોતાના સ્થાન ઉપર ઊભા થયા, રજોહરણ લીધું, વાસક્ષેપથી રજોહરણને મંત્રિત કર્યું. એ વખતે 10 દિશાઓ આનંદમાં હતી, આખું જગત આનંદમાં હતું. અનંત કાળથી જે ક્ષણની તમે પ્રતીક્ષા કરી રહ્યા હતા કે પ્રભુની હાથે મને રજોહરણ મળે, એ ક્ષણ આજે તમારા જીવનમાં આવી છે. તમને રજોહરણ મળવા જઈ રહ્યું છે, તમારે રજોહરણ લેવું છે. અને એ વખતે સાધ્વીજી ભગવંતે પોતાના બંને હાથ ઊંચા કર્યા. આ અવસ્થાની અંદર એમણે ઊંચા કર્યા અને એ વખતે એમનું જ રજોહરણ એમને આપવામાં આવ્યું. કીધું કે પ્રભુએ તમને રજોહરણ આપ્યું છે. એમના હાથથી માત્ર આમાં નૃત્ય ભક્તિ કરતા હતા. હવે તમે પ્રદક્ષિણા આપવાની શરૂઆત કરો છો. પહેલી પ્રદક્ષિણા તમે આપી, પરિપૂર્ણ થઈ, તમારો આનંદ 7મા આસમાને હતો. પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ. એમણે કીધું હા. હવે બીજી પ્રદક્ષિણા આપી રહ્યા છો, જગતનો ઉપકાર માની રહ્યા છો, જાણે બ્રહ્માંડની અંદર તમારો આનંદ સમાઈ રહ્યો છે એવી અનુભૂતિ તમે કરી રહ્યા છો? તો કે હા. અને ત્રીજી પ્રદક્ષિણાની તમે શરૂઆત કરી અને ત્રીજી પ્રદક્ષિણા પૂર્ણ થાય ત્યારે તો તમે શપક શ્રેણી માંડી અને અનંતા ભવોના કર્મતા શપક શ્રેણીની અંદર ખપવા માંડ્યા. એક કરીને ખપ્યા અને હજુ તો ત્રીજી પ્રદક્ષિણા પરિપૂર્ણ થઈ અને તમે પ્રભુની સમક્ષ આવ્યા અને ત્યાં તમારા 4 કર્મનો ક્ષય થયો અને તમને કેવળ જ્ઞાન થયું. એમણે પાડી હા, માથું આમ કર્યું અને બીજી ક્ષણે માથું આ બાજુ ઢાળી દીધું. બીજી જ ક્ષણે ગુરુ ભગવાન પધાર્યા છે. પધારો સર. હો ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે. ગુરુજી અમારા છે અણગાર, શાસનના છે શણગાર. ગુરુજી અમારો પકડો હાથ, હવટ વિમાને જોસા. આપણે બધા બિરાજમાન થઈએ. આ જગશીભાઈનું પણ પુણ્ય છે કે આવા પ્રસંગની અંદર શ્રમણ ભગવંત શ્રમણી ભગવંતોની આપણને નિષ્ઠા પ્રાપ્ત થાય. જે આપણો પ્રસંગ હતો, છેલ્લી કા 20 મિનિટની એ જીવની આરાધના, એ સાધ્વીજી ભગવંતની આરાધના કે છેલ્લી ક્ષણ સુધી એ સભાન અવસ્થામાં હતા. છેલ્લી ક્ષણ સુધી એમણે દરેક વસ્તુનો જવાબ આપ્યો. સાહેબ તમે પ્રભુને જોયા? તો કે હા. તમે સમોસરણ જોયું? તો કે હા.
તમને રજોવર્ણ પ્રાપ્ત થયું તો હા, તમે પ્રદક્ષિણા આપી રહ્યા છો તો કે હા, અને માત્ર એ શબ્દ સાંભળવા માટે જાણે જીવંત હોય ને છેલ્લો શબ્દ સાંભળ્યો ગુરુ ભગવંત તમને કેવળ જ્ઞાનની ત્યાં પ્રાપ્તિ થઈ અને એમણે હા પાડી અને એ જ ક્ષણે એમનું માથું આ બાજુ ઢાળી દીધું અને એ વખતે મેં ગુરુ ભગવંતને કહ્યું સાહેબ એમનો જીવ જતો રહ્યો છે. અને સાહેબ કે ના ના નથી ગયો. હું સાહેબ ચેક કરો જતો રહ્યો છે. સાહેબ કે ન હોય હું ચેક કરો સાહેબ, હું અત્યારે સ્પર્શ નહીં કરી શકતો, તમે જોઈ લો જીવ ગયો. ડૉક્ટર ત્યાં હાજર હતા ને એમણે કીધું આ જ ક્ષણે એમનો જીવ ગયો છે. ત્યારે એમ લાગે કે આ સમાધિ મૃત્યુ કોને ન જોઈએ? આપણને આવું સમાધિ મૃત્યુ જોઈએ છે. છેલ્લા સમય આવી ભયંકર કેન્સરની વેદના જેને જે સાધ્વીજી ભગવંતના શરીરમાંથી સતત અને સતત કીડાઓ પડી રહ્યા હોય અને સાધ્વીજી ભગવંત એમ કે આ શરીર તો એમનું ઘર છે, એમને શું કામ જુદા કરો છો? આવી ભયંકર વ્યાધિ અને વેદનાની અંદર પણ એ સાધ્વીજી ભગવંત અંત સમય સુધી જાગૃત અવસ્થામાં અને જાગૃત અવસ્થાની અંદર પોતાનું આખું જીવન સાધીને ગયા. હું તમને કહું અંત સમયે સમાધિ કઈ રીતે મળી એમને? કઈ રીતે મળી? જેમણે આખું જીવન સમાધિમય જીવ્યું હોય ને એને જ અંત સમયે આવી સમાધિની પ્રાપ્તિ થાય. બાકી સમાધિની પ્રાપ્તિ તો આપણે એમ સમજીએ કે સમાધિ સહજ છે, મળી જશે આપણને. કદાચ તમને કહું માથું સખત દુખતું હોય અને એ વખતે કોઈ તમને 5 નવકાર સંભળાવે, આપણને સાંભળવું ગમે કે ન ગમે? કોઈ ટીવીનો થોડોક મોટો અવાજ કર્યો હોય ને માથું સખત દુખતું હોય એ વખતે આપણને ટીવીનો અવાજ ગમે કે ન ગમે? ન ગમે. કારણ કે વેદના છે, માથું દુખે છે અને આ વેદનાની અંદર નવકાર સાંભળવો નથી ગમતો. તો જ્યારે જીવ જશે ત્યારે તમને ખબર જીવ કેટલી જગ્યાએથી જાય? કેટલી જગ્યાએથી જાય? હા, 5. કઈ 5 જગ્યા? ના, એ ખોટો જવાબ. ના, એક કહેવાય કે પગનો તળિયું છે, જીવ અહીંથી જાય. બીજા નંબરમાં જીવ અહીંથી જાય. ત્રીજા નંબરના જીવ નાભીથી જાય. અને ચોથા નંબરમાં જીવ મુખના કોઈ પણ ભાગથી થાય, નાકથી, મોઢાથી, કાખથી, કાનથી, ગમે ત્યાંથી જાય. અને 5મો જીવ સર્વાંગે જાય. સર્વ અંગથી એક સાથે જાય એ જીવ મોક્ષે જાય. બાકી આ 4 જગ્યાએથી જીવ જાય ને, પગના તળિયેથી જાય ને જીવ અવશ્ય નરકની અંદર જાય. સાથળમાંથી જીવ જાય એ જીવ નિયમા તિર્યંચ ગતિની અંદર જાય. નાભીની અંદરથી જે જીવ જાય એ નિયમા મનુષ્ય ભવની અંદર જાય. મુખના કોઈ પણ ભાગની અંદરથી જીવ જાય એ દેવલોકમાં જાય. અને સર્વાંગે જ્યારે જીવ જાય ત્યારે એ જીવ મોક્ષ ગતિને પામે. તો સમજો કે જે સમયે કદાચ પગના તળિયેથી જીવ જવાનો હોય ત્યારે આખા શરીરના આત્મા પ્રદેશોમાંથી જીવ છૂટતો જાય ને જીવ આખો પગના તળિયે ભેગો થાય. અને એક જ ક્ષણની અંદર પગના તળિયેથી જીવ નીકળી જતો હોય. હું કહું કે શરીરના વાળ ખેંચીએ કેટલી વેદના થાય? હાથના વાળ ખેંચીએ તો થાય વેદના. આ તો ઉપર છે અને કદાચ જન્મના 5-10 વર્ષ પછી શરીર પર આવ્યા છે અને છતાં પણ જો આટલી વેદના થતી હોય તો જે શરીર જન્મતાની સાથે આત્મા અને શરીર એક બનીને આવેલા હતા અને અંગના શરીરના એક અંગમાંથી એ જીવ જ્યારે ભેગો થતો પગના તળિયે જાય અથવા મસ્તક ઉપર આવતો હોય ત્યારે કેવી વેદના થશે? અને એ વેદના વખતે આપણે એમ કહીએ મને કોઈ નવકાર સંભળાવે ને મને સમાધિ મળી જાય, લાગે છે સહજ સમાધિ મળી જશે? અશક્ય છે. સમાધિ મેળવવી બહુ અઘરી છે. આજે મહાત્માઓ ખાલી પરમાત્માને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ જ્યારે મારું મૃત્યુ આવે ને ત્યારે મને સમાધિ આપજે, એના સિવાય આજે ગુરુ ભગવંતો પણ કાંઈ માંગે એમ નથી. અને એવું સમાધિમય જીવન આજે પુણ્યાત્મા જીવીને ગયા. આજે એમના જીવનની પણ થોડી ક્ષણોની વાત કરવી છે, પણ એક ગુરુ ભગવંત આવી જાય ને પછી આપણે એમના જીવનની શરૂઆત કરીએ. બીજો એક પ્રસંગ મારા જીવનમાં બનેલો. 19 વર્ષનો એક યુવાન માર્ચ મહિનાની અંદર જેમણે ઉપધાન કર્યા, અત્યંત આનંદ ઉપધાનની અંદર સુપર, આમ કહેવાય કે એકદમ આરાધક જીવો હતા. જે 250 થી 300 જે આરાધક જીવો હતા ને એ જીવની અંદર એનો નંબર પહેલા નંબરે ગુરુ ભગવંતે આપ્યો કે આના જેવી આરાધના ઉપધાનની અંદર કોઈ ન કરે. માર્ચ એપ્રિલ મહિનાની અંદર ઉપધાન થયા ને ઓગસ્ટ મહિનાની અંદર 4થા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું. 19 વર્ષની ઉંમર હતી. વેદના, અકલ્પનીય વેદના. સમાધિ આપવા માટે જવાનું થયું ત્યારે છાતીનો આ ભાગ
લગભગ 1.5 ફૂટ સુધીની ગાંઠ હતી એના શરીરની અંદર, આ ભાગની અંદર, અને શરીરના આ ભાગની અંદર આટલી મોટી ગાંઠ, અને એમાં પણ સતત ને સતત કીડાઓ પડે રાખે. એની મમ્મી વાડકો લઈને જ બેઠી હોય. એની મમ્મી પણ દિવસમાં એના પપ્પા કદાચ પીવડાવે ને તો ચા કે દૂધ પી લે, પણ કે મારા દીકરા પાસેથી એક ક્ષણ માટેથી હું નહીં ખસું, કારણ કે જીવો નીચે પડી રહ્યા છે અને વેદના, મારો દીકરો આમથી આમ હલે તો એ જીવોને વેદના થાય. મળવા જવાનું થયું, એમની મમ્મીને પૂછ્યું કે આ દીકરાને આટલી બધી વેદના થાય છે ને સુવાડી દો ને. તો કે અહીંયા આગળ ગાંઠ છે, અહીંયા પાછળ ગાંઠ છે. દીકરો છેલ્લા 8 દિવસથી સૂતો જ નથી, કારણ કે ટેબલ છે આગળ, ટેબલ પર આમ માથું રાખીને દીકરો 8 દિવસથી વિતાવી રહ્યો છે. મેં કીધું એની વેદના, તો કે સતત નવકારમય છે. સ્તવન ગમે છે, સજ્જાઈ ગમે છે, પરમાત્માના ગીતો ગમે છે, બધું જ એ દીકરાને ગમે છે. અને એ દિવસે હું આરાધના કરવા માટે ગયો, નજીકમાં બેઠો અને એક નવકાર એને સંભળાવ્યો. જેવો નવકાર મંત્ર સંભળાવ્યો, એણે એક મારા ગાલ ઉપર જોરદાર એક તમાચો માર્યો. બીજો નવકાર સંભળાવ્યો, એણે બીજો તમાચો માર્યો. ત્રીજો નવકાર સંભળાવ્યો ને ત્રીજો તમાચો માર્યો. એમના પિતા કે નિમેશભાઈ, આટલી બધી એને વેદના છે, એનાથી સહન ન થાય, તમે થોડા દૂર બેસીને વોસરાવી દો. અને મેં પૂછ્યું કે એ દીકરાને કાલ સુધી સ્તવન સજ્જાઈ બધું જ ગમતું હતું અને આજે અચાનક નવકાર કેમ નથી ગમતો? તો ખબર નથી, પણ એનું મન આખું બદલાઈ ગયું છે. આજથી એને નવકાર જ નથી ગમતો, એને કાંઈ જ નથી ગમતું. બસ એક જ ચીજ દીકરો 24 કલાક પાડી રહ્યો છે. કઈ ચીજ ખબર છે? મમ્મી મને મારી નાખો. હવે મમ્મી આ વેદના સહન થાય એમ નથી, મારે હવે નથી જીવવું. ભયંકર વેદના, મમ્મી મને મારી નાખો. આજે જ કોઈ માની આગળ એનો દીકરો જો આ માંગતો હોય કે મમ્મી મને મારી નાખો, કેવી ભયંકર વેદનાની અંદર એ દીકરો છેલ્લી અવસ્થામાં જીવી રહ્યો હશે. હું કહું કે કદાચ આપણી આવી અવસ્થા થાય, આપણે સમાધિ રાખી શકશું ખરા? આપણી બહુ લાગતી નથી શક્યતા કે આવી પરિસ્થિતિની અંદર આપણે સમાધિ રાખી શકીએ. શક્ય હતી એ દીકરાને બધું જ વોસેરાવી દીધું, બધા જ પચકાણો અપાવી દીધા, અને ભયંકર શરીરની અંદર વેદનાના કારણે છેલ્લેના પરિવારને કીધું કે અત્યારે દીકરો થાક્યો લાગે છે, એને સુવાડી દો. કાલે સવારે 8 વાગે હું ફરીથી બીજી આરાધના, નાહીને ફ્રેશ થાય, હું ફરીથી નવી આરાધના કરાવવા માટે આવીશ. ત્યાંથી મેં વિદાય લીધી. બીજા દિવસથી સવારે 6:30 મેં ફોન કર્યો કે હું પૂજાને નાસ્તો કરી અને 8 વાગે મળવા માટે આવું છું, દીકરો સાતામાં છે ને. અને ત્યાં એના પપ્પાએ ફોન ઉપાડ્યો અને એના પપ્પાએ કીધું નિમેશભાઈ હવે નહીં આવતા. એવું કારણ તો કે 1.5 કલાક પહેલાં અગ્નિ સંસ્કાર કરીને આવી ગયા છે. આ પરિસ્થિતિ આજે જક્ષીભાઈની પણ છેલ્લા 5 કે 6 વર્ષની કેન્સરની ભયાનક બીમારીની અંદર કોઈ મને પૂછે કે એટેકથી મરવું સારું કે બીમારીથી મરવું સારું, કયું મૃત્યુ જોઈએ આપણને? એટેકથી ને? હું કહું કે એટેકથી. બોલો તમે સંમત મારાથી? હા, હું ના પાડું છું. ક્યારેય ભગવાન પાસે છે ને એટેકનું મૃત્યુ નહીં માંગતા. હમણાં જ 4 દિવસ પહેલાંની ઘટના, સહજ બીકેસી આવવાનું થયું અને એક જણનો ફોન આવ્યો કે વન વર્લ્ડ પરેલની અંદર પ્રતિષ્ઠા ચાલુ હતી અને એક 65 વર્ષના બેન પરમાત્માના કુલ મહત્રા બનેલા હતા અને સ્ટેજ પ્રોગ્રામ ચાલુ હતો 10 વાગે અને કુલ મહત્રાના છેલ્લા એ શબ્દો બોલી રહ્યા હતા, પરમાત્મા તમારો જય થાવ, પરમાત્મા તમારો જય થાવ. અને 3જી વાર બોલ્યા પરમાત્મા તમારો જય થાવ, અને બેનને ત્યાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો. ત્યાં સ્ટેજ ઉપર ઢળી પડ્યા. 4 થી 5 દિવસ હોસ્પિટલમાં રાખ્યા. એ હોસ્પિટલમાં મારે નિર્યામણા કરાવવા જવાનું થયું અને એમના જીવન વિશે જાણ્યું. આખી જિંદગી રાત્રિ ભોજન નથી કર્યું, આખી જિંદગી મહાત્માઓની અદ્ભુત વ્યાવચ કરી છે, આખી જિંદગી પ્રવચન શ્રવણ કર્યા છે, આખી જિંદગી માત્ર અને માત્ર ધર્મમય જીવન જીવ્યું છે. તો મેં કીધું જેને આવું જીવન જીવ્યું હોય ને એને જ આવું મૃત્યુ મળે. પરમાત્મા તમારો જય થવા શબ્દ બોલતા હોય અને ત્યાં ઢળી પડતા હોય, હું કહું કે કેવું મૃત્યુ છે આયરું. એટલે પરમાત્મા પાસે મૃત્યુ છે ને ક્યારે એટેકનું નહીં માંગતા, કારણ કે છેલ્લા સમયે કોઈ નવકાર સંભળાવવા વાળું પણ નહીં મળે.
એ વખતે કયા ભાવની અંદર આપણે હોઈશું એ આપણને ખબર નથી. ત્યાંથી કઈ ગતિ થશે ને આપણને ખબર નથી. હું તો કહું પરમાત્મા નાની મોટી કોઈ પણ બીમારી આપજો, પણ અંત સમય મને આરાધના કરી શકું ને એટલો સમય મને અવશ્ય આપજો. જો અંત સમય પ્રભુ મને સમય જ નહીં મળે અને જો એટેકની અંદર ક્યાંક પૈસાના વિચાર, ક્યાંક પરિવારના વિચાર, ક્યાંક ધન દોલતના વિચાર, ક્યાંક બિઝનેસના વિચાર, ક્યાંક ફરવા જવાના વિચારોની અંદર જો મારો જીવ હશે ને પ્રભુ ત્યાં મારું જો આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું, એ દુર્ગતિ મારે ન જોઈએ. આવા સમાધિ મૃત્યુને સાધનારા એક પુણ્યાત્માની આજે વાત કરવી છે. એક સરસ મજાનું ફરીથી સંગીતનું પદ લઈએ. ઘણી ફરીથી પરિવારની વિનંતી છે, ખાસ સાધર્મિક ભક્તિનો લાભ આપીને જજો. આજે પરિવારના ભાવ છે એટલે દરેક જણ સ્થિરતા કરજો. ગુરુ ભગવંત પણ આવી રહ્યા છે, સરસ મજાના સંગીતના પદો પણ ચાલી રહ્યા છે. સાધ્વીજી ભગવંતની પણ નિષ્ઠા છે. સાધુ ભગવંત 5-7 મિનિટમાં પધારી રહ્યા છે. ચતુર્વિધ સંઘની હાજરી બહુ ઓછા આવા પ્રસંગોની અંદર ચતુર્વિધ સંઘની હાજરી જોવા માટે મળે છે. હું કહું કે અહીંયા બેઠેલા એક પણનું પુણ્ય નથી કે ચતુર્વિધ સંઘની હાજરી છે. હું કહું કે આ વ્યક્તિનું પુણ્ય છે કે જેના કારણે ચતુર્વિધ સંઘ આજે આવા પ્રસંગની અંદર હાજર છે. આ એક એવું જીવન, હું કહું કે જીવન કેવું જીવી ગયા એને શેના પરથી નક્કી થાય ખબર છે? શેના પરથી નક્કી થાય? એ માણસ જાય એમ કહેવાય કે આપણી કિંમત ક્યારે થાય ખબર છે? હું જ્યાં પહોંચવાનો હોઉં અને જ્યાં મારી રાહ જોવાતી હોય ને અને મારા ગયા પછી એ લોકો દુઃખ વ્યક્ત કરતા હોય તો સમજી લેવાનું હું જીવન સારું જીવી રહ્યો છું. એમ સમજી લો કે વ્યક્તિ ગયા પછી પણ લોકો એમની માટેની સારી વાતો કરતા હોય. ઘણીવાર તો એમ થતું કે ઝાડ ગયું જગ્યા થઈ, પણ ઘણી વ્યક્તિની ખોટ આપણે કહેતા હોઈએ કે આ વ્યક્તિની ખોટ છે ને કદાચ 50, 100, 200 વર્ષ વીતી જાય તો પણ ખોટ પૂરા એવી નથી. એવું જીવન ઘણી વ્યક્તિઓ જીવીને જતી હોય છે. એમ કહેવાય કે આ વ્યક્તિ જેવું સચિન તેંડુલકર જેવું હવે બીજું જલ્દી કોઈ બને એમ છે નથી. અમિતાભ બચ્ચન જાય પછી એમ લાગે કે અમિતાભ બચ્ચન જેવો બીજો કોઈ બને એમ છે નથી. ગુરુમાં ચંદ્રશેખર વિજયજી ગયા પછી એમ લાગે કે ગુરુમાં જેવી વ્યક્તિત્વ બીજા 100-200 વર્ષ જોવા માટે મળે એમ છે નથી. એવી કેટલીક વ્યક્તિઓ હોય છે કે કદાચ જીવન સંસારની અંદર વ્યતીત કર્યું પણ છેલ્લા 5 વર્ષની જે આરાધના કરીને ગયા છે, કદાચ હું એમ કહું કે એમના 5 વર્ષની આરાધના 5 દિવસ પણ જો મારા જીવનમાં આવે ને તો આપણો બેડો પાર થઈ જાય એમ છે. એવું અદ્ભુત સમાધિમય જીવન જીવીને જે ગયા છે, આજે એમના જીવનને આપણે જાણવું છે અને આવા જ સમાધિ મૃત્યુને આપણે પણ પ્રાપ્ત કરવું છે. પ્રભુને એક જ પ્રાર્થના કરજો, પ્રભુ પૈસા ભેગા થાય કે ન થાય ચિંતા નથી. પ્રભુ નામ પદ પ્રતિષ્ઠા મળે કે ન મળે ને ચિંતા નથી. રોજ એક પદની માળા ગણજો. સમાહિ વરમ ઉત્તમમ દિનતું, સમાહિ વરમ ઉત્તમમ દિનતું. બસ પ્રભુ સમાધિ મૃત્યુ આપજે, બીજું કંઈ ન મળજો. પ્રભુ સમાધિ મૃત્યુ મળ્યું એટલે સમજી લો જીવન જીતી ગયા છીએ. આવા અદ્ભુત જીવનને સાધનારા જક્ષીભાઈના જીવનને પણ આપણે જાણવું છે, માણવું છે ને એમના અંતિમ અવસ્થાઓની જે ઘટનાઓ બની, જે અંતિમ સમયની અંદર છે ને એમની પરિસ્થિતિ ઘણા બધા જોઈ છે, પણ એમના આંતરિક મનને લગભગ આપણે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. આજે એમના આંતરિક ભાવોને પણ અને આંતરિક વિચારોને પણ જાણવાનો આ સ્ટેજ દ્વારા, માધ્યમ દ્વારા આપણે પ્રયત્ન કરીએ. સરસ મજાનું સંગીત અને આપણે આ જ ભાવધારાની અંદર આગળ વધીએ. વૈરાગ્ય ને સમતા અંતરમાં રમતા તું વસ્યો જીનેશ્વર હૈયે જ્યારથી હો વૈરાગ્ય ને સમતા અંતરમાં રમતા તું વસ્યો જીનેશ્વર હૈયે જ્યારથી સંસાર કિનારે છટ જાવું મારે સંયમ વિના મન ક્યાંય રમતું નથી. તું છે જીવ્યો એવું જીવન મારે જીવવું હવે. મારી જંખનામાં શમણામાં એક તું હવે. તુજ સ્નેહની યારી મુझी વધારે ઈચ્છાઈ વારે વારે. સ્નેહની યારી મુझी વધારે ઈચ્છાઈ વારે વારે. હૈયો કરે છે ટહુકારો તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સતવારો સતવારો. તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક
ગજ છે મારો સતવારો કે મારા મનમાં જીદ વરવીના નહીં કોઈ રે મારા દિલમાં ગુરુવર વિના નહીં કોઈ રે મારા ચિત્તમાં શાસન વિના નહીં કોઈ ઓ મીઠો સાથ દઈને દે તો મારા ઉખાડ્યા નયન કે સાચો પથડો બતાડ્યો ને ત્યાં વહાવ્યા કિરણ તુજ સ્નેહની યારી મુછી બધારે પીછાઈ વારે વારે સ્નેહની યારી મુછી બધારે પીછાઈ વારે વારે કઈઓ કરે છે ટહુકારો બધા સાથે તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સથવારો ઓ સથવારો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સથવારો મને પરમાત્મનો જે સંગ ચડ્યો છે રા આત્મને પરમાત્મનો જે સંગ ચડ્યો છે રા હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યો છે આ ઓ આત્મને પ્રભુ પારસનો જે સંગ ચડ્યો છે રા હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આ મારું હૃદય પ્રભુ તારું મંદિર છે બધે હૃદય વસોએ મારી તકદીર છે ઓ કેવા શુભ પરિણામો કેવા શુભ પરિણામો કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં કેવા શુભ પરિણામો જાગે પ્રભુના સ્મરણમાં પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા બહુ સરસ મજાના શબ્દો છે ખૂબ સુંદર સંવેદના દિવેશભાઈ લઈ રહ્યા છે કે સાધ્વીજી ભગવંત દાદીના દ્રષ્ટાંતો દ્વારા કે છેલ્લી ઘડીઓમાં પણ કઈ રીતે પરમાત્મા સાથે રંગાયા બસ આપણે પણ આખા જીવન દરમિયાન એ જ કરવાનું છે બસ આ પંક્તિમાં ફક્ત જો અને તો એડ કરવાની જરૂર છે જો પરમાત્માથી રંગાશે મારો આત્મા બોલો તો પરમાત્મા બરાબર ગૌતમ સ્વામીજી રંગાયા ચંદન બાળાજી રંગાયા રાજીમતીજી રંગાયા જેટલા લોકો રંગાયા બોલો આપણે શેની સાથે રંગાઈએ છીએ જળ જગત સાથે બરાબર ઘણું જ બધું એમણે કહી દીધું છે બહુ વિસ્તાર નથી કરતો આપણે જેની સાથે રંગાઈએ છીએ દાગીના સાથે રંગાઈએ છીએ એકેન્દ્રિયમાં જઈએ છીએ સંપત્તિ સાથે રંગાઈએ છીએ એકેન્દ્રિયમાં વૃક્ષ આદિના ભવોમાં જઈએ છીએ અને માટે આજ દિવસ સુધી સંસારમાં છીએ ને બસ આ ભવ પણ મળ્યું છે ને બહુ સારી એવી નિગોદથી લઈને અહીંયા સુધી બહુ લાંબી યાત્રા કરીને બહુ પુણ્યના ઉદયથી આ મળ્યું છે બસ આ ભવોમાં જે રીતે આપણા વડીલ શ્રી જીવન જીવી ગયા અને છેલ્લા દિવસોમાં પણ એ જે પરમાત્માથી રંગાયા ને એમાં ક્યાંક એવું બીજ પડી જાય કે જેનાથી આવનારા નજીકના ભવમાં 3, 5, 7, 25 નજીકના ભવોમાં જલ્દી પરમપદની પ્રાપ્તિ થાય બધા સાથે મળીને ચલીશું वो परमात्माથી રંગાશે મારો આત્મા वो परमात्माથી રંગાશે મારો આત્મા वो परमात्मा વાહ ભાઈ વાહ હો પરમાત્મા બની જશે મારો આત્મા થાશે પ્રભુનું મિલન આત્મા થાશે પ્રભુનું મિલન વાતમાં ઓ પરમાત્મા બની જશે મારો આત્મા ઓ પરમાત્મા
બની જશે મારો આત્મા. હે જીનેશ્વર, હે પરમેશ્વર, હે વાલેશ્વર, હે દીનબંધુ, હે જીવબંધુ, હે જગબંધુ. તારણહારા, પાલનહારા, રક્ષણહારા મારા, પ્રીતમ પ્યારા, બહનમ વાલા, મોહનગારા મારા. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી વાત. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી વાત. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. બધા સાથે. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તમારો પ્રેમ ચાહું છું, તમારો સ્નેહ ચાહું છું. એક ખૂબ સરસ 30 વર્ષ પહેલાંની ઘટના યાદ આવે. કદાચ આમાંથી ઘણા બધા બેઠેલા એના સાક્ષી પણ બન્યા હશે. પણ એમ કહેવાય કે પરમાત્મા આ તો સામેથી માંગેલું મોત હતું. 30 વર્ષ પહેલા શત્રુંજય તીર્થાધિરાજની અંદર એક મિની જીર્ણોદ્ધારનું કાર્ય કરવામાં આવેલું. યાદ છે? રજનીભાઈ દેવડી દ્વારા એ જીર્ણોદ્ધારનું કાર્ય આપણને ખ્યાલ છે, પણ એની પાછળની બનેલી ઘટના કદાચ આપણને કોઈને ખ્યાલ નથી. 10 દિવસ પાલીતાણાની અંદર મહોત્સવ ચાલ્યો. છેલ્લા દિવસોની અંદર એ ગિરિરાજને સાચા સોના, હીરા અને મોતીથી વધાવવામાં આવ્યો. વધાવતા 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 ઉપર ચડવામાં આવ્યું. અને પાલીતાણાનો ઇતિહાસ લખે છે કે એક પણ દિવસ સ્મશાન ખાલી ન હોય, કોઈકને કોઈકની બોડી આવતી જ હોય. પરંતુ આ 10 દિવસનો પાલીતાણામાં થયેલો મહોત્સવ રજનીભાઈ દ્વારા કરવામાં આવેલો. 10 દિવસ સુધી સ્મશાનમાં એક પણ બોડી નથી આવી. આ એક અજાયબી કહેવાય કે પરમાત્મા ભક્તિ પ્રત્યેનો અહોભાવ કહેવાય. 10 દિવસ સુધી એક પણ બોડી એ સ્મશાન ગૃહની અંદર નથી આવી. છેલ્લો દિવસ 10મો દિવસ હતો. ભારતભરનો આખો સંઘ ત્યાં હાજર. લાખોની મેદનીમાં શ્રાવક શ્રાવિકાઓ હાજર, શ્રમણ શ્રમણીઓ હાજર. કારણ એક એવા વ્યક્તિત્વનું આજે બહુમાન કરવાનું હતું. એ રજનીભાઈએ આ જીર્ણોદ્ધાર કેમ કર્યો ખબર છે કોઈને? ખ્યાલ છે? કાગડાઓને એક શ્રાપ મળેલો છે કે ક્યારે શત્રુંજયની ઉપરથી પસાર નહીં થઈ શકે. તમે ગમે ત્યારે જોજો કાગડો ક્યારે શત્રુંજય ઉપરથી પસાર નહીં થાય. એ કાગડાને શ્રાપ છે. અને રજનીભાઈ એકવાર યાત્રા કરતા હતા અને એ વખતે એમને કાગડો ઉપર દેખાયો અને એમને થયું કે મારું શત્રુંજય ગિરિરાજ અભડાઈ ગયો છે. અને એની માટે, એના શુદ્ધિકરણ માટે રજનીભાઈ આ 10 દિવસનો મહોત્સવ કરેલો હતો. આ શાસ્ત્રોમાં શત્રુંજય લઘુકલ્પની અંદર લખવામાં આવેલું છે. સદભુત એવો જીર્ણોદ્ધાર થયો, સરસ મજાનું શુદ્ધિકરણ થયું. 10મો દિવસની સવાર પડી, 11મા દિવસની ચતુર્વિધ સંઘ ત્યાં હાજર. 150 થી 200 આચાર્ય ભગવંત હાજર, હજારો શ્રમણી ભગવંતો હાજર, ભારતભરનો સંઘ હાજર, આણંદજી કલ્યાણજી પેઢી જેવી જેટલી પેઢીઓ હતી બધી જ હાજર. અને રજનીભાઈ નીચે બેઠેલા હતા. સ્ટેજ તૈયાર હતું, બધા આગેવાનો ઉપર બેઠેલા હતા. વ્યક્તિત્વ ચાલ્યું, રજનીભાઈના ગુણોની પ્રશંસા ચાલી, ઘણી બધી વાતો થઈ, બધું જ થયું. અને છેલ્લે ઉપરથી શ્રેષ્ઠીઓએ કહેવામાં આવ્યું કે રજનીભાઈ સ્ટેજ ઉપર પધારો, ભારતભરનો સંઘ આપનું બહુમાન કરવા ઈચ્છે છે. અને રજનીભાઈએ કહી દીધું ગુરુ ભગવંત પધાર્યા છે. હો ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે.
प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले। गुरुजी અમારા છે અણગાર, સિદ્ધ શાસનના છે શણગાર। ગુરુજી અમારો પકડો હાથ, ભવટવીમાં દેજો સાથ। ગુરુજી અમારો અંતરના સમાધિના દો આશીર્વાદ। ગુરુ ભગવંતને સામૂહિક ગુરુવંદન। ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિશિયાય મથ એણ વંદામી। ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિશિયાય મથ એણ વંદામી। ઇચ્છકાર શુવરાઈ સુખતપ શરીર નિરાબાદ સુખ સંયમ યાત્રા નિર્વોછોજી। સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી। ઈચ્છામી ખમાસમણો ઈચ્છા કારણ સંધિ સગવન અભુઠ્યોમી અભિંતર રાહ્યમ ખામ્યો ઈચ્છમ ખામીમી રાહ્યમ। જંકિંચી અપદ્યમ બરપદ્યમ બત્તે પાણે વિનય વ્યાવ ચાલાય છલાય ઉચાસને સમાસને અંતરપાસ ઓરી પાસે જંકિંચી મજ્જા વિનય પરિણામ સ્વભાવ વાયરો પાતુબે જાણમ ન જાણમ ઈચ્છામી ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિશિયાય મથેણ વંદામી। સુખ સાતમ છો સાહેબ। ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિશિયાય મથેણ વંદામી। ઈચ્છા કારણ સંધિ સવન વાયણા સંધિ સૌ ઈચ્છમ ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિશિયાય મથેણ વંદામી। ઈચ્છા કારણ સંધિ સવન વાયણા લેશું ઈચ્છમ ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિશિયાય મથેણ વંદામી। ઈચ્છકારી વન પસાય કરી વાયણા પસાર કરશો છે। केशो वञ्चन मुक्तारो सर्वपापनाशनो मङ्गलानं च सर्वेसे परमं भवैमं। जय जगजीव जोनि वियानो जगगुरु जगानन्दो जगन्नाथो जगबन्धु जय जगप्रियामो भयमं। जय स्वानं बभवो दीप्तयरानं पश्चिमो जय जय गुरुलोकानं जय महत्पामो। नमो दुर्वारागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय ताहिने। अन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय स्वामी कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरमिं देवं श्रीज्ञातनन्दनं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमं नभो मङ्गलं स्तुतिपुरात्या तन्पन्नाय सेवया समर्पितः चेवचारिसा रक्षन्तु मे शरीरं देवासुरपुण्या सिद्धा। अग्निशरीरङ्गानां ज्ञानाञ्जनशलाकया नेत्रं मिलितं येन तस्मै श्रीगुरवे वचो यदीयं जनदृष्टिपूतं दया यदीयं प्रतिष्ठितुल्या तपस्तिक्षा गुणशालिनं तं गुरुं वन्दे सिद्धांत दिवाकरम महाविख्याति श्री जय घोष। एक युवान પથારીમાં સૂતો હતો અને તાત્કાલિક એને કોઈ મિત્ર મળવા આવ્યો। સૂતો છે, ઊંઘ આવી રહી છે, ઉઠવાની ઈચ્છા નથી। મિત્ર પોતે એના રૂમ સુધી પહોંચે છે અને રૂમમાં આવીને એને ઉઠાડે છે તો એ શું કહે ખબર? એવાર નહીં, કોઈ અચી જાય, ઉઠતો નથી। થોડી વાર થઈ અને બાપા આવે છે
હવે તો 12 વાગ્યા, હવે તો ઉઠ. દીકરો કે છે નેવર નાઈ પોયાચી જા. આગળ જતા કલાકો પસાર થયા. 12 વાગવાના હતા ત્યાં 4 વાગી ગયા. હજી ઉઠતો નથી તો ત્યાં યમરાજ આવે છે. એ ઉઠ. પેલું શું કહે છે? નેવર નાઈ પોયાચી જા. જક્ષીબાઈએ આ સિદ્ધાંત જીવનમાં અપનાવ્યો. હમણાં નહીં, પછી આવજો. અત્યારે તારો આવવાનો અવસર નથી. પોતાના જીવનની અંદર ક્યારેક કોઈ વિચિત્ર પરિસ્થિતિ જીવનમાં આવી જાય અને જ્યારે ઉદાસીનતા મગજની અંદર ઘૂસવા પ્રયત્ન કરે, શું કે એવર નાઈ જીવનની અંદર સાધના ક્ષેત્રની અંદર કદાચ પ્રવેશ કરતા ભલે મોડું કરી લીધું હોય, પણ છતાંય જીવનની અંદર પોતાના યશને કમાવવા માટે, પોતાના જીવનને સારી રીતે જીવવા માટે જેને પાછી પાની કરી નથી, જીવનને સારી રીતે જીવવા, માત્ર પોતાનું જીવન સારું કરવા એમ નહીં, પણ પોતાના પરિવારને પણ સારી રીતે રાખવા માટે એને કોઈ દિવસ પાછી પાની કરી નથી. જીવનકાળ પોતાના હાથમાં ત્યાર સુધી જ હોય કે જ્યાર સુધી એ સુકૃત કરી લે, એ ધર્મ કરી લે. અને એમને પોતાના જીવનની અંદર ધર્મને લાવવા કદાચ થોડુંક મોડું કર્યું હશે, પણ જ્યારે લાવ્યો ત્યારે કોઈ દિવસ ધર્મ માટે પાછી પાની કરી નથી. 5 વર્ષ પહેલા એમની પાસે એક વિચિત્ર રોગ આવે છે અને એ કહે છે આ રોગનું નામ જ છે કે જે લઈને જ જતો રહે. એને કહી દઉં હેવર નાઈ પોયાચી જા. હવે તો મારી સાધનાનો કાળ શરૂ થયો છે, હવે તો મારે ધર્મનો કાળ શરૂ થયો છે. ભલે મેં પહેલા જે કર્યું તે કર્યું, હવે તો મારે ધર્મ કરવાનો અવસર આવ્યો છે. એ ભાવના અંદરથી જાગૃત થઈ અને એ ભાવના લાવવાનું કામ એમના સંતાનોએ કર્યું. કદાચ જગસીભાઈએ આ શૈલેષભાઈ અને પંકજભાઈની આંગળીઓ પકડી હશે અને દેરાસર લઈ જતા હશે. દેરાસર લઈ જઈને બેટા ભગવાન છે, ઈચ્છામી કરો ઈચ્છામી, નમો કરો નમો નમો. હા, તમે કરો ને. પોતાના મૂડી કરતા વ્યાજ વાલું હોય, પણ મૂડી પર પણ એટલો જ પ્રેમ હોય. કહેવા માટે ભલે વ્યાજ વાલું હોય, પણ પ્રેમ તો મૂડી પર પણ એટલો જ. દીકરાનો હાથ પકડીને દેરાસર લઈ જાય તો બાપા કહે બેટા નમો નમો કરો, મારા સર દેખાય તો જય જય કરો. મારા સામે હાથ જોડીને કહો મારે ગોચરી માટે આવજો. એને તો બિચારા બોલવા આવતું નથી, તમે એના મોઢે પણ એના કાનમાં એ શબ્દો નાખો છો અને તમારા મોઢે અમને વિનંતી કરો છો મા સાહેબ અમારે તો ગોચરી માટે. છેલ્લા 5 વર્ષથી જીવનની અંદર એક મોટો ફટકો કહી શકાય એવો ફટકો જીવનને હૃદયને લાગી જાય એવો હતો, પણ મેં હૃદયને લગાડી ન લીધું. એને કહ્યું ઠીક છે, જીવનની અંદર બધું જ થાય. એને એની દ્રષ્ટિમાં જેવું જોયું છે એવું થવાનું જ છે અને આ કદાચ મારા જીવનમાં લખ્યું છે તો એને અપનાવીશ, પણ ત્યાર સુધી જેટલી બચી છે એને સુધારીશ અને સુધારવા માટે એમને મહેનત કરી. દીકરાઓ ધર્મના માર્ગે વાળવાવાળા બને. પહેલાં બાપાએ દીકરાઓને ધર્મ માર્ગે વાળ્યા અને પછી દીકરાઓએ બાપાને. જો કે સ્થાનાંક સૂત્રનો પાઠ છે. સ્થાનાંક સૂત્રની અંદર
ત્રણના ઉપકાર કોઈ દિવસ વાળી ન શકાય. એમાં સૌથી પહેલા છે માતા પિતા. એ માતા પિતાના ઉપકાર, પછી ગુરુના ઉપકાર, અને પછી જે શેઠ કે જેને એવી કટોકટીના પરિસ્થિતિમાં જેને ઉગારી લીધા હોય એવા શેઠના ઉપકાર ક્યારેય વાળી શકાતા નથી. માતા પિતાના ઉપકાર તમે જિંદગી ભર મહેનત કરી લો તો એ વાળી શકતા નથી. એક ઉપાય છે. માતા પિતાના ઉપકારને વાળવાનો એક ઉપાય છે, પોતે દીક્ષા લઈ લેવી પડે અને પછી માતા પિતાને પણ દીક્ષાના માર્ગે વાળવા પડે. કદાચ પોતે પહેલા દીક્ષા ન લે તોય પણ માતા પિતાને એ રીતે ધર્મના માટે આગળ વધારે કે એ દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય, હેરાન કરીને નહીં. હા, માતા પિતાને સંસારમાં આવી રીતે કરી દે અને એમને વૈરાગી થઈને દીક્ષા લઈ લે, ના એવું નહીં. પણ માતા પિતાએ ધર્મના સંસ્કારોની અંદર એવા જોડે કે એ ચારિત્ર લેવા માટે ઉદ્યમવંત બને તો ક્યાંક થોડો ઘણો માતા પિતાનો ઉપકાર વાળ્યો કહેવાય. જિંદગી ભર માતા પિતાની સેવા કરે તો ઉપકાર વાળી શકાતો નથી, છતાંય મહેનત કરી અને જગસીભાઈને જીવનની અંદર નવકાર મંત્રને બરાબર વની લેવા માટે મહેનત કરી. અને જક્ષીભાઈએ નવકાર મંત્રને જીવનની અંદર લાવ્યો, એટલે સુધી લાવ્યો કે છેલ્લે અમે તો છેલ્લા 4 મહિનાથી એમને જોઈએ છીએ. વચ્ચે તો જાતે આવતા, સામાયિક લેતા, પ્રતિક્રમણ કરતા અને જાતે ઘરે જતા. ચાતુર્માસનો પ્રવેશ પંકજભાઈના ઘરથી જ થયો. સોરી, મિસ્ટેક. ચાતુર્માસનો પ્રવેશ એ જગસીભાઈના ઘરથી જ થયો. અને એ જગસીભાઈના ઘરથી જ્યારે પ્રવેશ થયો ત્યારે અમે જગસીભાઈને જોયા હતા. અને છેલ્લા દિવસ સુધી અમે જગસીભાઈને જોયા છે. ઇવન છેલ્લા દિવસે પણ જગસીભાઈના ચહેરા પર જે પહેલા દિવસનો ચહેરો હતો એ ચહેરો અમે છેલ્લા દિવસે જોયો છે. ફરક પડ્યો તો માત્ર ને માત્ર એમની બોડીમાં. મુખાકૃતિ જે પહેલા દિવસે હતી એ છેલ્લા દિવસે હતી. કોઈ વિશેષ હા નહીં, કોઈ વિશેષ હોય હાય હોય નહીં, પરમ ઉદાસીન. સમતા ધર્મને જેને જીવનની અંદર બરાબર બની લીધો તો અંદર કેટલી વેદના હશે. મોઢા પર એકે દિવસ એકે પ્રકારના વેદનાના શબ્દ ઉચ્ચાર્યા નથી કે વેદનાના આકાર સુદ્ધા કાઢ્યા નથી. વેદના હતી તો હતી, છે આવી છે એને સ્વીકારીશ, એને પણ મારી પોતાની છે એમ કરીને સાચવી લઈશ એમ ભાવનાથી અને વેદનાને પણ ગળી ગઈ. અમારે ત્યાં એ આવે પછી પંકજભાઈ એમને લઈને આવે. પહેલા જાતે આવતા હતા, પછી પ્રત્યમવેરે કરવા આવું થોડું મુશ્કેલ થઈ ગયું એટલે પંકજભાઈ લઈને આવે. પંકજભાઈ પહેલા તો સાથે આવતા હતા, પછી તો પરિસ્થિતિ એવી બની કે પંકજભાઈ હાથ પકડે અને જક્ષીભાઈ ચાલતા ચાલતા આવે. અને એ જ પરિસ્થિતિ જે બાળપણમાં બની હતી એ પરિસ્થિતિ નિર્માણ થાય. પંકજભાઈ કે પપ્પા બોલો, પપ્પા મહારાજ સાહેબ હાથ જોડો હાથ. અને પછી પંકજભાઈ હાથ જોડે, બિચારા જક્ષીભાઈ હાથ જોડે. પછી કે પપ્પા શાતા પૂછો શાતા. કદાચ એમના એ શબ્દો કાનમાં નહીં પહોંચ્યા હોય અથવા તો અંદર એટલી વેદના હશે એટલે કદાચ એ બોલી નહીં શકતા હોય, છતાંય તે મારો દીકરો કહે છે, એની ઈચ્છા છે મારે સાહેબને શાતા પૂછવાની છે તો આવાજ કાઢે સાહેબ શાતામાં. પછી પંકજભાઈ કે સાહેબ કહો ગોચરીનો લાભ આપજો અને બોલે સાહેબ ગોચરીનો લાભ આપજો. આ અંદરની પોતાના ધર્મ કરવા પ્રત્યેની લાગણી એ અમે દરેક સાધુ પાસે જોઈ. એ માત્ર એક મને શાતા પૂછે મને એ કરે એટલું જ નહીં, મારા ગુરુદેવને શાતા પૂછે એટલું જ નહીં, દરેક સાધુ પાસે જાય, દરેક સાધુને ગોચરીની વિનંતી કરે. અને એટલા માટે સામાન્યથી સાધુ એકના એક દિવસ રોજના રોજ ગોચરી જાય નહીં. સાધુનો આચાર છે
આજે ગોચરી ગયો તો કેટલાક દિવસનું આંતરું પડે, ઘરે અલગ અલગ ઘરે ગોચરી જાય અને પછી જ્યારે વારો આવે ત્યારે એ ઘરે પાછો જી આવે. પણ મારા ગુરુદેવ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિમલ બોધિ સુરેશ્વરજી મહારાજા એમને અમને સાધુઓને કહી દીધું હતું કમ્પલસરી જક્ષીભાઈને ત્યાં ગોચરી જવાનું. ગોચરી જવાનું એટલું જ નહીં, જક્ષીભાઈને મંગલિક સંભળાવવાનું, એમને શાતા પૂછવાની, એમના હાથથી વોરવાનું અને પછી જ આવવાનું. કોઈક દિવસ સાધુ અગર ગોચરી જવાનો રહી ગયો હોય તો પાછા મોકલી જાઓ, એકવાર ગોચરી જઈ આવો. અમારે ત્યાં આમ જોવા જઈએ ને તો ચોમાસાના 4 મહિના માટે મુમુક્ષુ અને મહેમાન માટે આ બે બેઠેલા છે ને એ કાયમી ઘર હતા. અમે વિચાર નહોતા કરતા, છતાંય હજી નિર્મલભાઈને ત્યાં વિચાર કરવો પડે, પણ પંકજભાઈને અમારે વિચાર કરવાનું મન થાય કે આજે પરિસ્થિતિ, પિતાજીની તબિયત સારી નહીં, કોણ કેટલું દોડશે. છતાંય તે એક દિવસનો પ્રસંગ બધા મળવા આવ્યા હતા સપરિવાર, અને તે વખતે એક મહેમાન આવ્યા હતા. અમે પૂછ્યું કે ફાવશે? પંકજભાઈ બધા મોકલો, વાંધો નથી. મારા ગુરુદેવ કે તમને ઠીક છે, ફાવશે, ઘરે મહેનત કોને જાય કરવાની છે. તો જીનલબેન ત્યાં જ ઊભા હતા. સાહેબ, આપને પૂછવાનું ન હોય, આપને તો આદેશ કરવાનો હોય, આપને મોકલી દેવાના હોય. ભક્તિ કરવાની એ તો અમારો લાભ છે. પોતાના માતા પિતાની તો ભક્તિ કરી જ, સમસ્ત ચતુર્વિધ સંઘની ભક્તિ કરવામાં પણ પરિવારે કોઈ દિવસ પાછી પાની કરી નથી. છેલ્લા દિવસોમાં વ્હીલચેરમાં લઈને આવ્યો, વ્હીલચેરમાં દરેક સાધુઓ પાસે દર્શન કરાવે અને પછી દરેક સાધુઓને શાતા પૂછી અમને કે સાહેબ એમને આશીર્વાદ આપો. છેલ્લે તો જ્યારે ઉપાશ્રયમાં આવું મુશ્કેલ થઈ ગયું તે વખતે જ્યારે ગુરુદેવ અહીંથી વિહાર કરવાના હતા તે વખતે ગુરુદેવે સામે ચાલીને, વચ્ચે એકવાર તો એવી પરિસ્થિતિ બની ગઈ કે હવે કશુંક અજુગતું બની ન જાય, પણ કે ને એ માનવીએ એક લાઈન મોકલી દીધી, શું? હેવર નાય કોઈ અચી જા. પરિસ્થિતિ બની ગઈ. ગુરુ ભગવાન સાંજના 4:30-5 વાગ્યાનો સમય પૂજ્યપાદ ગુરુદેવ વિમલ શ્રી મહારાજા અને મહાત્મા બંને જણા પહોંચી ગયા. જક્ષીભાઈને મંગલિક સંભળાવ્યું અને કચ્છના જિનાલયોની યાત્રા કરાવી. સાથે સાથે કેટલાક રાજસ્થાનના, કેટલાક ગુજરાતના, કેટલાક મહારાષ્ટ્રના તીર્થોની યાત્રા કરાવી. એમને સ્વસ્થ પ્રસન્ન થઈ ગયા. અંદરની જાગૃતિ કેટલી હશે. એકવાર વ્હીલચેરમાં જતા હતા, વ્હીલચેરમાં પંકજભાઈને લઈને જાય છે. ગુરુ ભગવાન ત્યાં સરથી આવતા હતા. પંકજભાઈ અમારી સામે જુએ છે, જક્ષીભાઈને માથું થોડું નીચું. બોલવાનું આટલું હતું જ નહીં, કારણ કે અંદર થોડીક વેદના પણ, એના કારણે થોડું બોલવાનું ઓછું. અમે પાસેથી ગયા, પંકજભાઈ સાહેબ મતદાન નામે કરી દીધું, અમે પણ ધર્મલાભ કહી દીધું. ગુરુ ભગવંતે પણ જક્ષીભાઈને ધર્મલાભ શાતામાં છો ને કહી દીધું. ત્યાં સુધી જક્ષીભાઈને જે ખ્યાલ નહોતો કે ગુરુ ભગવાન સામે છે. પણ જેવો ગુરુ ભગવાનનો આવાજ સાંભળ્યો, જક્ષીભાઈ શાતામાં, તે વખતે ઉપર જોયું, આંખો પહોળી થઈ અને મોઢું હાસ થયું. હા, વધારે કાંઈ ન બોલે, હા, પણ જોઈને સ્માઇલ આપી દે, આંખો પોળી કરે, એટલે અમને સમજાઈ જાય કે જક્ષીભાઈ અમારો અવાજ સાંભળ્યો અને અમને શાતા પૂછી દીધી. આ અંદરની એમની વેદના સાથેની સંવેદના હતી અને એટલા માટે જ જક્ષીભાઈ માટે અમારા ગુરુદેવ એક વિશેષ લાગણીવાળા થઈ ગયા હતા. એટલે છેલ્લે નીકળતા પણ ખાસ પૂનમનો વિહાર, એકમનો વિહાર, તો ખાસ જક્ષીભાઈ ત્યાં પાસે ગયા, મંગલિક સંભળાયું અને પછી પણ કહી દીધું, મારા મહાત્મા અહીંયા છે, રોજ તમને મળવા આવશે અને રોજે તમને મંગલિક સંભળાવશે, તમારે રોજે શાતા પૂછશે, તમારે રોજે ગુજરી હોરાવાની છે. અને એ છેલ્લા 5 વર્ષની અંદર આ જક્ષીભાઈએ એક કમાઈ કરીને મોટી સાધના કરી લીધી. છેલ્લે અમને નાનપણમાં સંભળાવતો હતા એક મજાકની વાત, એ છેલ્લે કહી દઉં છું. એક શેઠ જિંદગીભર ભરપૂર પાપ કર્યા એમ ન કહી શકાય, પણ ભરપૂર ધંધાના કાર્ય કર્યા, આનંદ મજા કર્યા, ધર્મ વિશે એટલી કાંઈ રુચિ નહીં. અને અચાનક એક દિવસ રાત્રે સૂતા છે અને 2 કાળા માણસો આવ્યા, આમ કરીને ઉઠાડે. ઉઠે છે, ગભરાઈ, કોણ છો?
અમે યમદૂત છીએ. હા, તો શું કામ આવ્યા છો? તમારો ટાઈમ થઈ ગયો છે. હવે યમરાજા પણ એડવાન્સ થઈ ગયા છે. તમને 24 અવર્સ પહેલાં જ નોટિસ આપે છે. 24 કલાક બાકી છે. જે કંઈ કામ પતાવાય પતાવી દો. વિલ લખવી તો લખી લો. જ્યાં કંઈ સિગ્નેચર કરવા હોય કરી લો. જ્યાંનો આમથી તેમ કરવું એ કરી લો. ઓનલી 24 અવર્સ. ડરી ગયો શેઠ. હવે શું કરીશ? ઓપ્શન હતો નહીં. સ્વીકાર કરવામાં મજા હતી, છતાં એને પૂછી દીધું. એક નાનકડી વાતથી જણાવશો? બોલો. તમને કીધું છે મને લઈ જવા માટે, તો ક્યાં લઈ જવાનું છે એ પણ કીધું જ હશે ને? એ હા, એ તો અમને કીધું જ. મને ક્યાં લઈ જવાના છે? કે તમને નરકની અંદર લઈ જવાના છે. તમને આખી જિંદગીમાં કોઈ ધર્મ કર્યો નથી, માત્ર રૂપિયા જ કમાયા છે, એટલે તમારા માટે તો નરક છે, એમ યમરાજાએ કીધું છે. એમ કરીને ગાયબ થઈ ગયા. શેઠ ટેન્શનમાં, બાપ રે, હવે મારે નરકમાં જવાનું? આટલી સુખ સાહેબી, એસી બધું છોડી દેવાનું? બિચારા ચિંતા થઈ ગઈ. એટલે એ રાતના ઊંઘ્યો નહીં, ઉઠ્યો અને ત્યારથી જ એને દાન ધર્મ કરવાનું શરૂ કરી દીધું. એ વિચારે છે આ તો મારી સાથે આવવાના નથી, બરાબર, અને આ મારા કામમાં પણ આવવાના નથી, એટલે હવે તો ઉડાવી દેવામાં મજા છે. જેટલું દાન કરી શકે દાન કરી દીધું, જેટલા મંદિરો જઈ શકે મંદિરો જઈ આવ્યો, જેટલી જગ્યાએ દાનશાળા કરી શકો દાનશાળા કરી દીધું, બધું પતાવી દીધું. બધું જેટલા ધર્મ કરતા હતા પતાવી દીધા. ત્યાં બચ્યા છે. જેટલો ધર્મ કરવા જાવ તો કરી દીધો. આને શાંતિથી સુઈ ગયા. 24 અવર્સ વેલિડિટી કમ્પ્લીટ. યમદૂત આવ્યા, ઓ ચલો ઉઠો, ટાઈમ થઈ ગયો છે. પણ આજે એ યમદૂતોના મૂળા પડેલા છે. શેઠ પૂછે છે કેમ મૂળા પડેલા કેમ છે? શું તમે આખી વાનિયા લોકો આખી સિસ્ટમ બગાડી નાખો? કેમ શું થઈ ગયું? અરે અમે તો 3 ટિકિટ બુક કરી લીધી હતી નીચે જવાની. એ આખી ટિકિટો ફેલ, અહીંથી જવા આવવાનો ટ્રાન્સપોર્ટનો ખર્ચો વેસ્ટ. કેમ શું થયો? તમારા માટે તો નરકનું નક્કી થયું હતું. આ તમે છેલ્લે આટલા બધા કરી લીધું કે તમારે પરાણે પણ મારે હવે સ્વર્ગલોકમાં લઈ જવા પડશે. એ સાધના, હા, સાધના શું કામ કરી શકે છે એનો એક નાનકડો મજાક ભર્યો દ્રષ્ટાંત છે. પણ આ મજાકની વાત નહીં, પણ આ જક્ષીભાઈએ છેલ્લા 5 વર્ષની અંદર જે સાધના કરીને એ સાધના શાસ્ત્રોમાં કહેવાયું છે. ગૌતમ સ્વામી પણ જ્યારે આનંદ શ્રાવક સાધના અંતિમ અનશન સ્વીકારીને બેઠા હતા ને, ત્યારે આનંદ શ્રાવકને માંગલિક સંભળાવવા અને શાતા પૂછવા ગૌતમ સ્વામી આવ્યા. કહેવાયું છે શ્રાવક પણ આરાધના કરે તો દેવલોક સુધી જઈ શકે છે, એમ શાસ્ત્રમાં વાત આવે છે. અને એના માટે આવશ્યક છે સમાધિ. એ સમાધિને એ જક્ષીભાઈએ પ્રાપ્ત કરી લીધી. કોઈ પ્રકારની હાય હોય નહીં. અંતિમ સમયમાં અંતરાત્માની અંદર નવકાર મંત્ર સહજ ચાલતો હતો, અને આ નવકાર મંત્રના પ્રભાવે અંદર રહેલી ક્ષમતા અને સમાધિના પ્રભાવે રોગને ક્ષમતાથી સહન કરવાના પ્રભાવે એક સમાધિ સાધી ગયા. જે સમાધિ સાધુઓ પણ પરમાત્મા પાસે પ્રાર્થના કરે, ભગવાન આપની કૃપાથી મને અંતિમ સમયની સમાધિ દેજો. એટલે કહેવાય છે દેજો જીવનમાં પરમ બોધિ વર સમાધિ મરણમાં. ભગવાનને પ્રાર્થના શું? મને આખા જીવનની અંદર મારું સમ્યક વ્યવસ્થિત જળતું રહે અને અંતિમ સમય સમાધિ રહે, એ પ્રાર્થના હરેક કોઈ કરે. એ સમાધિ આ જક્ષીભાઈ સાધી ગયા. આપને બધાય આ જક્ષીભાઈના છેલ્લા 5 વર્ષના જીવનને વ્યવસ્થિત જોઈ, વ્યવસ્થિત જાણી, વ્યવસ્થિત સમજી આપણા છેલ્લા 5 વર્ષ કયા છે એ તમે કે હું જાણતા નથી. 5 વર્ષ ગયા, 5 સેકન્ડ પણ છેલ્લી કઈ છે એ આપ કે હું જાણતા નથી. એટલા માટે જ કહું છું, આજથી જ, હમણાંથી જ, અત્યારથી જ આરાધનાના ક્ષેત્રે, ધર્મના ક્ષેત્રે આગળ વધવું પડશે. જો હમણાંથી આપણે ધર્મના ક્ષેત્રે આગળ વધશું તો છેલ્લી 5 સેકન્ડ જ્યારે બનાવશે ને, ત્યારે એ 5 સેકન્ડ સુધરી જશે. તો આપની જિંદગી પણ આ જક્ષીભાઈની જેમ સુંદર મજાની બની જશે. તમારે બધાની જિંદગી, બધાનું જીવન અને અંતિમ સમય બધું જ આનંદમય બને એવી શુભેચ્છા. જ્યાં તો કાંઈ બી કહેવાય તો તમે ઈચ્છા.